નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો તૈયાર થઈ ગયા ભણવા માટે. હવે આપણે ભણવાનું છે ધોરણ 6નું હિન્દી. એમાં આપણે પાઠ જે સમજતા હતા ને કે સુબહ એટલે કે સવારની વાત છે. એમાં એક રેશમા નામની છોકરીનો પાઠની વાત છે કે એની સાચી હકીકતની વાત કરવામાં આવે છે કે એ નાની હોય છે, રેશમા નામની છોકરી 5 વર્ષની, ત્યારથી એને પોલિયોની બીમારી થઈ હોય છે. પણ પછી એ ધીમે ધીમે મોટી થતી જાય છે, એમ એ પોતાની બીમારી સામે લડતા શીખે છે. કે પોલિયોની બીમારી કેવી છે કે એનો કોઈ ઈલાજ છે નહીં. માણસ છે પોલિયો થયો હોય છે ને એ પોતાના 2 પગ ગુમાવી દે છે, ચાલી શકતા નથી. પણ આ રેશમા નામની છોકરી છે એને પણ એવી જ રીતે પોલિયોની બીમારી થાય છે 5 વર્ષ પછી. એટલે એના બંને પગ છે કામ કરતા બંધ થઈ જાય છે. એના બંને પગ જીવ વગરના, એટલે કે એનામાં પગમાં જાન રહેતી નથી અને એ ચાલી શકતી નથી. પણ છતાં એનામાં કેટલી હિંમત છે, પોતે બધા કામ છે એનું જાતે જ કરી લે છે, કોઈના ઉપર આધાર રાખતી નથી. તો એમાં આપણે અહીંથી પાઠ બાકી હતો કે રેશમા છે એના મમ્મી એને શું બનાવવાનું છે, લાડુ બનાવવાના હોય છે. એટલે કંઈ થોડી વસ્તુ લેવા જવાની કહે છે બજારેથી. તો રેશમા કહે છે કે મમ્મી કે કોઈ ઘરે નથી, એનો ભાઈ નાનો હોય છે, એ લેવા જઈ શકે એમ નથી. એટલે રેશમા કહે છે કે મમ્મી તું મને લિસ્ટ બનાવીને આપી દે, હું કે તને જે વસ્તુ તારે જોઈએ છે એ સામાન હું તને બજારેથી લઈ આવી દઈશ. પછી આગળથી પાઠ આપણે બાકી છે કે તું લઈ આવોગી. એની મમ્મી એમ કહે છે ને કે માં કે તું લઈ આવીશી કે? એની માં એવું એને પૂછે છે. એટલે રેશમા શું જવાબ આપે છે કે હા માં, એક બાર પહેલે ભી लाई थी. રેશમા કી આવાજ મેં દ્રઢતા થી, એટલે કે આમ દ્રઢતા એટલે કે હિંમતથી એની મમ્મીને જવાબ આપે છે કે હા મમ્મી કે હું એક વખત પહેલાં પણ કે લઈ આવી હતી એમ વસ્તુ. પછી આગળ તો ઠીક હે તુમ હી લઈ આવો. એની મમ્મી કહે છે કે હા કે તો વાંધો નહીં કે તું જ જઈને વસ્તુ લઈ આવ, લેકિન ધ્યાન સે જાના, એટલે કે પણ તું ધ્યાન રાખીને જાજે. ભલે કે તું લઈ આવ પણ કે તું ધ્યાન રાખજે. સારા સામાન નુક્કડવાલી દુકાન સે હી મિલ જાએગા. એટલે કે એના મમ્મી કહે છે કે હા વાંધો નહીં કે બધી વસ્તુ કે તું લઈ આવ, પણ આ વસ્તુ છે એ કે સામે કે દુકાન આવેલી છે, સામેની ગલી નુક્કડવાલી દુકાન સે હી મિલ જાએગી. એટલે કે તારે જે વસ્તુ બધી લેવાની છે એ કે સામેની ગલીની છે, છેડે આવેલી દુકાન, ત્યાંથી તને વસ્તુ મળી જશે. પછી આગળ કે થોડી દેર બાદ રેશમા સામાન લેકર લોટી. થોડીક વાર થાય છે, સામાન લેવા જાય છે રેશમા. એના મમ્મીને કહે છે કે સામેની ગલીમાં છેડે જે દુકાન છે ત્યાંથી તને વસ્તુ છે બધી મળી જશે. એટલે રેશમા થોડીક વાર પછી સામાન લઈને પાછી ઘરે આવે છે. ઉસને ગોલુ કો આવાજ દી. ગોલુ એટલે કે સામાન લઈને આવે છે, પછી એનો ભાઈ હોય છે ને ગોલુ, એને અવાજ કરીને બોલાવે છે કે ગોલુ ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ. એટલે કે એનો ભાઈ છે જે ગોલુ એનાથી નાનો હોય છે ઉંમરમાં, એટલે એને બોલાવે છે અને કહે છે કે આ લે કે હું તારા માટે ટોફી એટલે કે ચોકલેટ લઈ આવી છું. ગોલુ ટોફી પાકર ખુશી સે ઉછલને લગા. ગોલુ એનો ભાઈ છે, નાનો હોય, નાના બાળક હોય, નાના છોકરાઓ, એને આપણે ચોકલેટ આપીએ એટલે ખુશ થઈ જાય ને, એટલે કે આ ગોલુ છે એ પણ ચોકલેટ લઈ અને એની બેન જે ચોકલેટ લઈ આવે છે એ આપે છે એટલે ખુશ થઈ જાય છે અને આનંદથી નાચવા માંડે છે. કુછ ही दिन बीते थे, એટલે કે થોડાક દિવસ જ વીત્યા હતા. એક દિન शाम को रेशमा का घर दियो के झिलमिल प्रकाश से झगमगाने लगा. એ કે થોડાક દિવસની જ વાત છે એમ. રેશમાનું ઘર છે એ ઝળહળતા પ્રકાશથી, દીવાઓથી કે ચમકવા લાગ્યું. पूरा मोहल्ला जगमगा रहा था, जहाँ रोशनी ही रोशनी थी, क्या जमीन क्या आसमान. दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्योहार है. बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है. એટલે કે જો ઘરની સાફ સફાઈ કરવામાં મદદ કરે છે ને એના મમ્મીને, એટલે કે થોડાક દિવસ પછી દિવાળીનો તહેવાર આવે છે. એટલે કે રેશમાનું ઘર છે એ દીવાઓથી ઝળહળતા પ્રકાશથી ચમકવા લાગે છે અને આખો મહોલ્લો એટલે કે પૂરા મોહલ્લા ઝગમગા રહ્યા હતા, એટલે કે આખી એના જે શેરીનો વિસ્તાર છે એ બધું જ પ્રકાશથી ઝળહળતું હતું. પણ જहाँ રોશની હી રોશનીથી એટલે કે બધી જ પ્રકાશ જ દેખાતો હતો. કે ક્યાં જમીન અને ક્યાં આસમાન, એક જ બધું શું દેખાતું હતું, જમીન પર કે આકાશમાં બધી જ જગ્યાએ પ્રકાશ ફેલાયેલો દેખાતો હતો. દાદીજી એને કહે છે, રેશમાને સમજાવતો હશે, વાત કરતા હોય એની સાથે
કે દીપાવલી કયો તહેવાર છે? તો કે દિવાળી એવો તહેવાર છે કે જે અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર છે. કેવો તહેવાર છે? તો કે અંધકાર ઉપર પ્રકાશ ફેલાવાનો એ તહેવાર છે. પછી તો કે બુરાઈ પર अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है. એટલે કે બુરાઈ ઉપર ભલાઈની અને અસત્ય ઉપર સત્યની હંમેશા જીત થાય છે. આ દિવાળીનો તહેવાર એટલા માટે ઉજવવામાં કે મનાવવામાં આવે છે. તો એની કહાની શું છે એની પાછળની? તો કે इस दिन રાવણ કો પરાજિત કર રામ અયોધ્યા લौटे थे. દિવાળીના દિવસને શા માટે આપણે ઉજવીએ છીએ? તો કે આ દિવસે રાવણને હરાવી અને રામ છે એ અયોધ્યા આવે છે. રાવણ ઉપર જીત મેળવે છે ને, રાવણને મારી નાખે છે રામ, એટલે કે અસત્ય પર સત્યની જીત થાય છે અને રામ છે અયોધ્યા પાછા ફરે છે. ઉસી ખુશી મેં યહ ત્યોહાર મનાયા જાતા હૈ. એટલે કે આજ તેના આનંદમાં કે આ તહેવાર છે એ મનાવવામાં આવે છે. રેશમા ઓર ગોલુ બડે ધ્યાન સે દાદીજી કી બાतें સુન રહે થે. દાદીજી છે આ બધી વાત રેશમાને અને એના ભાઈ જે ગોલુ છે એને સમજાવતા હોય છે, એની સાથે વાત કરતા હોય કે દિવાળીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે, શા માટે ઉજવીએ છીએ આપણે દિવાળીનો તહેવાર? તો કે દિવાળીનો તહેવાર છે અંધકારમાંથી અજવાળું ફેલાવે છે અને અસત્ય ઉપર સત્યની જીત થાય છે અને બુરાઈ એટલે કે જે ખોટા લોકો છે એની ઉપર સાચાની જીત. આ બધું છે એના દાદી એને સમજાવે છે અને આ બંને જે છે ગોલુ અને રેશમા એ બંને ધ્યાનથી દાદીની વાત સાંભળે છે. કુછ દેર બાદ સબને મિલકર પૂજા કી ઓર પ્રસાદ ખાયા. થોડી વાર પછી બધા લોકો સાથે મળી અને પૂજા કરે છે અને પછી પ્રસાદ ખાય છે. ગોલુ અપને દોસ્તો કે સાથ પટાखे छुड़ाने में मग्न हो गया. रेशमा अपने दादा दादी के साथ फूलझड़ियाँ जला रही थी. રેશમા છે ગોલુ શું કરે છે, બધા લોકો ઘરના દાદી એની વાત કરે છે પછી ગોલુ પોતાના મિત્રો સાથે ફટાકડા ફોડવામાં મગ્ન થઈ જાય છે, ફટાકડા ફોડવા લાગે છે. અને રેશમા શું કરે છે? તો કે રેશમા પોતાના દાદા દાદી સાથે ફૂલઝડિયા એટલે કે ફૂલઝડીઓ જલાવે છે, સળગાવે છે. નાના છોકરાઓ શું કરે છે? તો કે ફૂલઝર ચડાવે ને, એટલે કે રેશમા છે પોતાના દાદા દાદી સાથે ફૂલઝર ચલાવે છે. પછી इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी है. गोलू की पीठ पटाखे की तरफ थी. रेशमा चिल्लाई, गोलू बचो, तुम्हारे पीछे पटाखे है. રેશમા શું કરે છે કે આ ફટાકડા ફોડતો હોય છે ને ગોલુ એનો ભાઈ જે નાનો છે એ ફટાકડા ફોડે છે અને રેશમા છે ફૂલઝર ચલાવતી હોય છે. પછી થોડીક વાર થાય છે તો રેશમાએ જોયું કે ગોલુ જે ફટાકડાને ઓલવાઈ ગયો હોય છે, ફટાકડા નાના છોકરાઓ ફોડતા હોય તો ઘણીવાર જે ફટાકડા છે ફૂટતા નથી અને એમનેમ જ જલતા હોય છે, સળગતા હોય છે. એટલે ઘણા લોકો એવી ભૂલ કરી બેસે છે કે આ ફટાકડો છે હવે ફૂટ્યો નથી તો આપણે એ હવે ફૂટશે નહીં, એટલે એની આસપાસ આટા મારતા હોય છે, એની નજીક જવાની કોશિશ કરે છે અને એ ફટાકડો અંદર હજી સળગતો જ હોય છે. ઘણીવાર એવું થવાતું મળે છે જેના લીધે ઘણા બાળકોને નુકસાન ઈજા થાય છે, દાઝવાની બીક રહે છે. એટલે આ રેશમાનો ભાઈ છે ગોલુ એની સાથે પણ એવું જ થાય છે કે જે ફટાકડાને ઓલવાઈ ગયેલો સમજી અને નાખી દીધો હતો તેમાંથી ચિનગારીઓ નીકળવા લાગી, એટલે કે એ ફરીથી પાછો સળગવા લાગે છે. અને ગોલુની પીઠ ફટાકડા તરફ હતી. ગોલુ છે પાછળ ફરીને ઊભો હતો અને એ ફટાકડો છે જે સળગતો એની પાછળ જ હતો. પછી રેશમાએ બૂમ પાડી. રેશમાએ એના ભાઈને બોલાવે છે કે ગોલુ ખસી જા, કે દૂર વયો જાય, કે તારી પાછળ ફટાકડો છે, કે તુમ્હારે પીછે ફટાકે હે. એની બેન છે જોવે છે કે ગોલુ જે ઊભો છે એની પાછળ ફટાકડો છે એ સળગે છે. પછી પટાખો કે શોર મેં રેશમા કી આવાજ દબ ગઈ. જે ફટાકડાનો અવાજ થયો એમાં રેશમાની અવાજ છે એ દબાઈ ગયો. અને બાકી લોગ કુછ સમજ પાતે सबसे पहले रेशमा जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची. એટલે કે જે રેશમા અવાજ કરતી હતી એ ફટાકડાના અવાજમાં દબાઈ ગયો. ફટાકડાનો અવાજ થયો એટલે રેશમાનો અવાજ છે કોઈને સંભળાતો નથી અને બીજા લોકો કંઈ સમજે તે પહેલાં જ રેશમા જલ્દી ખુરશીને ધકેલતી ગોલુની પાસે જઈને પહોંચી જાય છે. શા માટે? ફટાકડો ફૂટ્યો એનો અવાજ બધા લોકો સાંભળે છે પણ અવાજ એનો જે છે એના લીધે ખબર નથી હોતી
કોઈને કે શું થયું, પણ રેશમાને ખબર હતી એટલે ફટાફટ ખુરશી લઈ અને એના ભાઈ ગોલુ પાસે પહોંચી જાય છે. એટલે રેશમાને ખબર હતી કે એના ભાઈ જે ગોલુ ઊભો છે એની પાછળ ફટાકડો હતો, એટલે પોતાની સાયકલને ધક્કો મારી અને ફટાફટ એના ભાઈ પાસે પહોંચી જાય છે. उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई. એટલે કે રેશમા છે ફટાફટ એના ભાઈને ગોલુ પાસે જાય છે અને પાછળથી એને ધક્કો મારી દે છે કે ફટાકડો ફૂટે છે, એટલે એને પાછળથી જઈ અને ધક્કો મારી દે છે અને એની પાસે પહોંચી જાય છે. પછી આગળ કે अपनी खुशी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ. रेशमा की कुर्ती ने गोलू को जलाने से बचा लिया. અને गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों. કે જો અહીંયા ફટાકડો ચિત્રમાં દેખાય છે, અહીંયા ફટાકડો હતો મોટો ફૂટતો હતો, એટલે કે રેશમા જે આવી પાછળથી અને જોરથી એનો ખુરશી છે પૈડાવાળી હોય એટલે ફટાફટ ચાલી શકે ને, એટલે ઝડપથી આવી અને એના ભાઈને ફટાકડાથી દાઝવાથી બચી શકે એટલે પાછળથી આવી અને ધક્કો મારી દે છે અને પોતાની જે પહેરેલી જે કુર્તી હોય છે એનાથી એના ભાઈને એ ઢાંકી દે છે, એટલે ફટાકડાથી એને દાઝતો નથી. પછી ગોલુને પાછળથી ધક્કો લાગે છે એટલે ખુરશીનો જે અવાજ આવે છે એટલે કોઈને ગોલુને પણ નથી સમજાતું કે એને ધક્કો કોણે માર્યો અને શા માટે ધક્કો માર્યો એમ. તો ચાલો હવે આગળ જોઈએ. પછી આગળ કે ચલે ગઈ શું કહે છે, ધમાકે કી આવાજ સુનકર માँ પિતાજી ભી બહાર દોડે આયે. એટલે કે ફટાકડાનો જે અવાજ આવે છે મોટેથી એટલે એના મમ્મી પપ્પા છે એ પણ દોડીને બહાર આવી જાય છે. ખુરશી રેશમા કે ઉપરથી ઓર રેશમા નીચે છી. એની બેન શું કરે છે, રેશમા પોતાની ખુરશી પોતાની જે સાયકલ છે વ્હીલચેર એ ઝડપથી ચલાવી અને એના ભાઈને ધક્કો મારી અને આગળ નીકળી જાય છે. પછી એ બંને નીચે પડે છે. શા માટે, તો કે જો ખુરશીથી ધક્કો મારે એટલે રેશમા નીચે પડી જાય છે અને ખુરશી છે રેશમાની ऊपर આવી જાય છે. पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बिठा दिया. माँ भयभीत थी और बोली कहीं चोट तो नहीं लगी रेशू. કે એના પપ્પા અને મમ્મી છે ફટાકડાનો અવાજ આવે છે એટલે દોડીને બહાર આવે છે અને જોવે તો રેશમા નીચે પડેલી હોય છે અને ખુરશી એની ઉપર હોય છે. પછી એના પિતાજી આવી અને ખુરશી સીધી કરે છે અને રેશમાને ઊભી કરી અને ખુરશી ઉપર બેસાડે છે. અને એની માં છે ડરી જાય છે, બીક લાગે ને કે અવાજ શેનો આવ્યો, ફટાકડાનો અવાજ આવ્યો, અને પૂછે છે કે તે બોલી ઉઠી કે ક્યાંય તને વાગ્યું તો નથી ને. રેશમાને ઉન્હે સારી બાત બતાવી. રેશમા બધી વાત છે એની મમ્મીને કહે છે કે આવી રીતે ફટાકડો હતો ભાઈની પાછળ એટલે મેં એને ધક્કો મારી અને અમે આવી રીતે બંને નીચે પડ્યા એમ. સબને રેશમા કી પીઠ થપથપાઈ. બધા છે રેશમાની શાબાશી આપે છે કે રેશમાએ સારું કામ કર્યું ને એના ભાઈને દાઝવાથી ફટાકડાને બચાવી લીધો એમ. गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला दीदी आज तो आपने मेरी जान बचा ली. એટલે કે રેશમાનો ભાઈ જે ગોલુ છે નાટકીય એટલે મસ્તી કરો. ભાઈ બહેનના સંબંધમાં કેવો હોય છે મસ્તીનો, મસ્તીખોરેનો ભાઈ હોય છે. એટલે કે એના ભાઈ નાટકીય અવાજથી કહે છે કે દીદી કે આજે તો તે મારો જીવ બચાવી લીધો એમ. આજ તો આપને મેરી જાન બચા લી. आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. તે કે મને જે જોશથી કે જોરદાર ધક્કો મારી દીધો તો એ કે મને હંમેશા યાદ રહેશે. બધા લોકો ખિલખિલાકર હસ પડે. બધા લોકો ખડખડાટ હસી પડે છે. રેશમા की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. રેશમાની જે શરીરની બીમારી હતી, ખામી હતી કે બંને પગથી ચાલી શકતી ન હતી, એ કમી છે એને ક્યારેય પોતાના જિંદાદિલી એટલે કે પોતાનું જે મનોબળ છે એમાં ક્યારેય આડી આવતી નથી. વહ આજ ભી ઉતની ही જિંદાદિલી और પરિશ્રમ से अपना जीवन જીવી રહી છે. એ કે પોતે ભલે ચાલી શકતી નથી છતાં પણ એ કે અત્યારે પણ રેશમા છે એ પોતે પરિશ્રમથી પોતાનું જીવન જીવે છે. उसकी हर सुबह नई सुबह होती है. वह हर सुबह अपने कामों में नए इरादे से छूटी जाती है. કે પોતે શું કરે છે તેના માટે દરેક સવારે નવી સવાર હોય છે. રેશમાની છે વિચારો કેવા હોય છે, અલગ જ હોય છે કે દરેક રોજની સવાર ઉગે એટલે એના માટે કાંઈક નવીન વિચાર હોય છે, નવીન કામ કરવાની. તે દરેક સવારે પોતાના કામમાં નવા સંકલ્પ સાથે જોડાઈ રહે છે. તો ચાલો આ પાઠ હતો કે સુબહ એટલે કે સવારનો જે રેશમા વિશેનો પાઠ હતો અહીંયા સમજૂતી પૂરી થાય છે. બરાબર. હવે એના થોડાક શબ્દાર્થ છે સમજી લઈએ. વ્યસ્ત એટલે શું થાય તો કે કામો મેં લગે રહેના. વ્યવસ્થિત
એટલે કે ઢંગ સે અથવા તરીકે સે. ઉત્સુકતા એટલે કે તીવ્ર ઈચ્છા. બુઝુર્ગ એટલે કે બડે બુઢે, ઘરના જે મોટા લોકો હોય એને હિન્દીમાં કહેવાય બુઝુર્ગ. ત્યોહાર એટલે પર્વ. દ્રઢતા એટલે કે મજબૂતી અથવા દ્રઢ હોને કા ભાવ. પછી દૈનિક એટલે કે રોજાના અથવા પ્રતિદિન. અને બેજાન એટલે કે બીના જાન કે અથવા નિર્જીવ અથવા જીનમે હરકત ના હો. કે એના પગ કેવા હતા રેશમાના, બેજાન થઈ ગયા હતા ને પોલિયોની બીમારીને લીધે એના પગમાં જીવ હતો નહીં. પછી બાધા એટલે કે રૂકાવટ. અને જિંદાદિલ એટલે કે ખુશમિજાજી, વિનોદ પ્રિયતા. કે જિંદાદિલ સ્વભાવ હતો રેશમાનો. કેવો તો કે ખુશમિજાજી હંમેશા રહેતી હતી. ચાલો આ પાઠની સમજૂતી શબ્દાર્થ અહીંયા પૂરા થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે એના પ્રશ્ન જવાબ જે છે એ લીથામાં લખીશું.